સાથે આવનારા દિવસોમાં તમામ એઈસ અને ડીઈસના ફિલ્ડમાં રહેવાની સૂચના આપી છે. વર્ષ 2024માં જે પૂર આવ્યું હતું એટલે મેક્સિમમ વોટર લોગિંગ થયું હતું એવા 237 એટલે 230 ઉપર જગ્યાઓ મેં આઈડેન્ટિફાઈ કર્યા છે. એમાં જીઓ લોકેશન સાથે પણ અમારી ટીમ સર્વે કરી રાખ્યા છે. આ જગ્યા ઉપર પહેલાંથી જ પાણી નિકાલ માટે શું શું વ્યવસ્થા કરવું જોઈએ, રોડની લેવલ અને ડ્રેનેજનું લેવલ અલગ અલગ હોય એ કેમ લેવલમાં લાવીને પાણી નિકાલ થાય એ બાબતમાં પણ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે જે ચોમાસાની સિઝન ચાલુ થઈ ગયું છે, આમ તો ડ્રિઝલિંગ ચાલુ થઈ ગયું છે, એટલે જે પબ્લિક સુધી જે અસુવિધાઓ ના થવું જોઈએ અને જે અત્યારે નાનું મોટું થઈ રહ્યા છે એને સુધારવા માટે તંત્રને આખું ટીમને બોલાવવામાં આવ્યું છે. મહત્વમાં ખાસ કરીને જે સિટીમાં પડતા જ ખાડાઓ એને સુધારવાનું કામ, ડ્રેનેજ પ્રોજેક્ટ દ્વારા કઈ જગ્યામાં ગાંડા ખોદીને રાખ્યા હોય એને તાત્કાલિક ધોરણે પૂરું કરવાનું કામ અને રોડ પ્રોજેક્ટ ટીમમાં કોઈ રોડ્સ બનાવ્યા હોય એની અંદર કંઈ ભૂવા પડી ગયું હોય તો તાત્કાલિક ધોરણે સ્થાનિક પબ્લિક પહોંચી જાય આના પહેલાં આપણા ટીમ્સ ત્યાં પહોંચવું જોઈએ એ બાબતનું ચર્ચા કરવામાં આવી છે. એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે સ્થાનિક લેવલનું જે પ્રશ્નો છે કમિશનર સુધી આવી જાય છે, પદાધિકારીઓ સુધી આવી જાય છે, પણ સ્થાનિક લેવલના જે આસિસ્ટન્ટ એન્જિનિયર્સ છે અને ડેપ્યુટી એન્જિનિયર્સ છે એ ધ્યાનમાં વધારે નથી લેતા અને એ લોકો સ્થળ ઉપર પહોંચી નથી શકતા અને ફિલ્ડમાં દેખાતા નથી. એ બાબતમાં ગંભીર નોંધ મારા તરફથી પણ લેવામાં આવી અને પદાધિકારીઓ તરફથી પણ આ જ રજૂઆત હતી. એને ધ્યાનના દિવસોમાં તમામ એઈસ અને ડીઈસના ફિલ્ડમાં રહેવાની સૂચના આપી છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ તમામ જે વોટર લોગિંગ સ્પોટ્સ છે એમાં પહેલાંથી જ ટીમ્સને ત્યાં પોઝિશન કરવા માટે આજે નક્કી કર્યું છે. આવનારા દિવસોમાં જે લાસ્ટ વર્ષ 2024માં જે પૂર આવ્યું હતું એટલે મેક્સિમમ વોટર લોગિંગ થયું હતું એવા 237 એટલે 230 ઉપર જગ્યાઓ મેં આઈડેન્ટિફાઈ કર્યા છે. એમાં જીઓ લોકેશન સાથે પણ અમારી ટીમ સર્વે કરી રાખ્યા છે. આ જગ્યા ઉપર પહેલાંથી જ પાણી નિકાલ માટે શું શું વ્યવસ્થા કરવું જોઈએ, રોડની લેવલ અને ડ્રેનેજનું લેવલ અલગ અલગ હોય એ કેમ લેવલમાં લાવીને પાણી નિકાલ થાય એ બાબતમાં પણ ચર્ચા કરવામાં આવી હતી. અને સાથે સાથ જે રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને જે પર્કોલેશન પિટ્સ જે બનાવવામાં આવ્યું એને પુનર્જીવિત કરવા માટે અને પાણી નીચે ઉતરી શકાય એ બાબતનું તમામ કામગીરી અને રિપોર્ટ્સ લેવા માટે સૂચના આપી છે. જે ટીપી રોડ્સ ખોલવાની વાત હતી એમાં પણ નડતરરૂપ થઈ રહ્યા કામોમાં પણ આગળ વધવા માટે અને રોડ્સને ખોલે ત્યારે જ સિટીનું રેડિયલ રોડ સાથે કનેક્શન થઈ શકાય એ બાબતની સૂચના પણ ટાઉન અને પ્લેટફોર્મ અને ઓવર બ્લોક પર જે ઊભો રહેવાનો છે જે સિટીમાં ગંદકી આવતા હોય એવા પણ જગ્યાને દૂર કરવા માટે તાત્કાલિક સૂચના આપી છે. સિટીમાં સ્વચ્છતા વધારવાની સૂચના આપી છે. પાણી નીકળી ગયા પછી દરેક ગટરના જગ્યા ઉપર પ્લાસ્ટિક ભરી જાય અદરવાઇઝ કોઈ મટીરિયલ ભરી જાય એને તાત્કાલિક દૂર કરવા માટે સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટે પણ સૂચના આપી છે. ટૂંકમાં તંત્રને થોડું વધારે સજ્જ કરવા માટે અને નીચેના જે ગ્રાઉન્ડ ફિલ્ડ સ્ટાફ છે લગભગ 200 આસિસ્ટન્ટ એન્જિનિયર્સ છે એ લોકો ગ્રાઉન્ડ ઉપર રહીને કામગીરી કરવા માટે એમણે સૂચના આપી છે. કોન્ટ્રાક્ટર્સ ઉપર હાવી થવા અને કોન્ટ્રાક્ટર્સને કામ સોંપ્યા પછી એનું મોનિટરિંગ સતત રીતે કરવાનું, કારણ કે જવાબ આપણે કમિશનર લેવલને આપવું પડે છે, એન્જિનિયર્સને અમે રિવ્યૂ કરીએ છીએ, પણ ફિલ્ડ લેવલમાં જે સ્થાનિક લેવલમાં કામ થવું જોઈએ લેવલ એ લોકો રાખીએ તંત્ર દ્વારા આવા કડક કામગીરી કરવામાં આવશે. મેઇન છે કે જે અલગ અલગ એજન્સીઝ દ્વારા ખાડાઓ ખોદવામાં આવે છે સમય મર્યાદામાં પૂરું ના થતું હોય એના ઉપર ફાઇન લેવાનું પ્રક્રિયા પણ અમે શરૂ કરીશું. જે પણ ખાડાઓ આપણે પરમિશન ટાઈમની બહાર એ લોકો ખોદે છે એને પણ બંધ કરવાનું આજે સૂચના આપી છે. એટલે જેટલા એજન્સીસને પરમિશન આપીને પછી જવાબદારીથી જોવા માટે એમને કામ સોંપ્યું હતું એ નથી થતી એને પૂરું કરવા માટે અમે કીધેલું છે. ફાયર અને એમરજન્સી સર્વિસીસ ટીમને પણ અમે ફિલ્ડમાં દોડાવીશું. જે જગ્યાઓમાં આખું સિટીને 24 કલાક એ લોકો વિજિલન્ટ રહીને મોનિટર કરવાનું કીધું છે, જેથી કરીને ડેઇલી સાંજે ફાયર ટીમ દ્વારા ડેઇલી રિપોર્ટ કમિશનરે રજૂ કરવામાં આવે કે કયા રોડ ઉપર કયા જગ્યામાં ખાડાઓ છે એ આપને મળતા પહેલાં આપણને મળવું જોઈએ એવા સૂચના મીડિયા ટીમને પણ અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમારા ધ્યાનમાં હોય તમે રજૂ કરજો. પણ ફાયરની ટીમ અને એમરજન્સીની ટીમ સતત રહીને એનો રિપોર્ટ કરવું જોઈએ. આવનારા દિવસોમાં એક વિજિલન્સ ટીમનું પણ એક્ટિવેટ કરવાની અમે નક્કી કર્યું છે, જેથી કરીને ફિલ્ડમાં થતો કામોમાં કંઈ ખામી હોય કમિશનર સુધી ડાયરેક્ટ મેસેજ આવે એટલે પદાધિકારીઓનું પણ સૂચન એ જ હતું કે કમિશનર સુધી ડાયરેક્ટ રિપોર્ટ આવી જાય એટલે તરત જ અમે એક્શન લઈ શકાય એ બાબતનું કામગીરી શરૂ કર્યું છે. 2-3 દિવસને નોટિસ ઇસ્યુ કરવા નોંધ કરવી છે. દિવસોમાં કામ ના કડક પગલાં પણ લેવાનું નક્કી કર્યું છે.